એ કે શું દો, કે તારી પાસે છે એ તો કોઈ પાસે નથી. એ કે એક જારીજી ભરવાનું ફળ દઈ દે તો આ બધું લઈ જા. એ કે ના, જારીજી ભરવાનું ફળ નહોતું. એ કે એક કામ કર, અહીંથી જે જારીજી ભર ને અહીંથી જા, એ ફળ મને આપી દે. કે એ ન આપો. એ કે તને જારીજીનું કહું તોય કેમ ના પાડસ? એ કે એ ફળ ના આપો. કે તો આ ન લેવા દો, આની કિંમત કાંઈ નથી. એક જારીજીનું ફળ દેવામાં હું વાંધો, તું તારા આખો ચરો લઈ જા. ઓલા કેશવદાસ જોતા હતા ત્યારે કલાવતી સમજી ગયા કે ઠાકોરજીની સેવા ને જારીજી ભરવી એનું ફળ કેટલું બધું છે. એક જારીજીનું ફળ દઉં તો આ બધું તુચ્છ છે. શેઠાણીએ મને પેલામાં નાખી દીધી પૈસાના પ્રભાવમાં. ચરુને કે રે તારે કોદાળીથી કે કરી દો પાછું, બીજાનું વગાડ ન થાય, હાલો ઘરે, ઠાકોરજી રાહ જોતા. એ કે તું તો ના પાડતી હતી ને. કે વલ્લભે એટલે જ કહ્યું છે દુસંગથી દૂર રહેવું. દુસંગમાં ગયા ને તરત અસર થઈ ને. દેખા દેખી કરવાની કાંઈ જરૂર નથી. તમને પ્રભુ જેટલું કરાવે ને એટલું કરો. આજે પહેલાં કરતા તેટલું આપણાથી થાય છે. ખબર છે હવે આપણે નથી બહુ કરી શકતા, કાંઈ વાંધો નહીં. પણ પછી એવું ન કરાય કે ઠાકોરજીને ખીચડી શાક ભાખરી અને આપણે બહારથી ટિફિન. ના, જે ધરાવો છે એ લ્યો. આ છોકરાઓ મહિનો ફરવા ગયા હતા, આપણે આપણી રીતના આનંદ કર્યો. કોઈક વાર લોટ ન બંધાય તો ખીચડી શાક ને શીરોય હોય, એમાં હલાવતા તમે હો, હું બાજુ બેઠી હોઉં, કારણ કે હલાવાય નહીં. કોઈક વાર હાથ એવો રહી જાય, જમણો હાથ ગયો તો આપણે પછી એ જ લેવાય. પછી આપણે બહારથી એમ ન કહેવાય કે રોટલી બીજાને ત્યાંથી. ના, જે પ્રભુને ધરાવો છે એ સરાવીને લ્યો. ઠાકોરજી સાક્ષાત બિરાજે છે, એની પ્રતીતિ જ આ છે. પ્રભુ મૂર્તિ નથી. મૂર્તિ હોય તો તમારે સેવા કરવાની જરૂર જ નથી. સાક્ષાત છે. એક ગામ હતું, એમાં એક સ્ત્રી એવી બધાની સેવા કરે. આવે જાય એને પાણી કોઈ માગે દે ને, છાશ માગે છાશ દે ને, વાર જમવા બેઠા હોય ને એમ કે બેન રોટલી બટકું હોય તો આપજો, તો એ આપે ને. કોઈ માંદું હોય તો દવાખાને લઈ જાય ને, બધાય વખાણ કરે. આનો તો સ્વભાવ જ સેવા ભાવીનો. એનો વર સવારે જાય ધંધે, સાંજે આવે દારૂ પીને આવે ને જે આને મારે, જે મારે. ઓલી વિચાર કરે કે નથી કોઈ આરે વાત કરતી, નથી કોઈનું ખરાબ કરતી, નથી કોઈના સંગમાં રહેતી, છતાંય આવું. એટલે એક જણે એને કીધું કે ગુરુદેવ આવ્યા છે ગામની બહાર, દંડવત કરી આવો. કદાચ ગઈ, દંડવત કર્યા ત્યાં તો આંખમાં પાણી આવી ગયા. ગુરુદેવ હવે સહન નથી થતું, કોઈની હારે વાત નહીં કરતી, કોઈનું ખરાબ બોલતી નથી, કોઈનું ખરાબ કરતી નથી. મારા વાલા,
એટલો માર મારે છે કે મારાથી સહન નથી થતો. ગુરુદેવ પૂછે, તને રોટલી દે જ ખાવા? એ કે હા. તો ઘરે જા. વળી 2-4 દી થાય ને લોહી લોહાણ થાય, ક્યાંક ધોકો માર્યો હોય ને ક્યાંય લાકડી મારી હોય ને બિચારે, તો એને પાછું ગુરુદેવ પાસે આવે. હવે નહીં, હવે સહન નથી થતું. રોટલી દે જ ખાવા? એ કે હા. જા ઘરે. વળી ઘરે આવે. એકવાર તો એવું માર્યું કે ઊભી ન થઈ શકે. માંડ માંડ લાકડીના ટેકે ગુરુદેવ પાસે ગઈ. હવે આમાંથી છોડાવો. મારે એક ભવમાં 2 ભવ નથી કરવા. મારે આ ધણીને છોડીને ક્યાંય નથી જવું. મારો વાંક શું છે એ એટલું કહી દે ને તો એ ન કરું. મારે છે શું કામ? એ કે હું સાસુ સસરાની સેવા કરું છું. વટે માર્ગો નીકળે અને પાણી માગે તો પાણી, છાશ માગે છાશ, રોટલું બટકો માગે તો તે, કોઈ હાજુ માંદું હોય તો ગામમાં દવાખાને લઈ જાવું. હું મોઢામાંથી ને શ્રી કૃષ્ણ શરણમમાં સિવાય કાંઈ નથી બોલતી. કાં જય શ્રી કૃષ્ણ બોલો છો, હતા મર્યાદા મારીએ, કાં ઓમ નમઃ શિવાય બોલું. ત્યારે ગુરુદેવે કીધું, હવે સાંભળ, તારો વર તારી સાથે એટલે આવું કરે છે, ગયા જન્મમાં તું તારા છોકરાની સાવકીમાં હતી, તું એને બહુ મારતી ને ખાવા નહોતી દેતી, એટલે આ જન્મમાં એ દીકરો તારો પતિ બન્યો છે અને તું એની પત્ની બની છે. તારા ગયા જન્મના કર્મ એવા છે કે તને રોટલી ન આપે, તું ઓલા નહોતી દેતી, તડપાવતી હતી બટકા માટે થઈને, તારું વર્તન રોટલી આપે છે. તો જ્યાં સારા કાર્યો કરે છે ને એટલે રોટલી આપે છે. તો અંદર લખ્યું છે, મોરલ ઓફ ધ સ્ટોરી, તમે જેવા કર્મો કરો ને એવું ફળ મળે. અત્યારે ભલે ન દેખાય, પણ જે કર્મો કર્યા છે એ મારે, તમારે, આપણે બધાએ ભોગવવા તો પડે ને પડે છે. ઘણાય કહેતા હોય, હાવ ધર્મમાં માનતો નથી ઈલાબેન, તોય જો કેવા જલસા કરે છે, અને આપણા ઘરે 50 વર્ષથી પ્રભુ બિરાજે તોય આપણા જીવનમાં 19-20. એણે પૂર્વજન્મમાં જે કર્મો કર્યા છે એ જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી જલસા કરશે. અને તમે પૂર્વજન્મમાં કાંઈ કર્મ કર્યા છે એ પૂરા નહીં થાય ત્યાં સુધી 19-20 રહેશે. એટલે જીવનમાં કર્મ કરતા 1000 વાર વિચાર કરો. કોઈ જોતું નથી, કરવું એમ ના, એવું ના ચાલે. તો મારો કહેવાનો આશય એ છે, જે પણ કરો પ્રભુનો ભય રાખીને કરો. 1 મિનિટ. તો જે કરીએ એ વિચારીને કરીએ, નહીં તો કર્મના બંધન તો બધાને જ નડે છે. આજે ઘણા કહેતા હોય પણ આ ભોગવવું પડે એનું કારણ છે, આપણે જે કર્યું છે ભોગવવું જ પડે. અહીંયા વિરામ આપીએ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આજે આ વૈષ્ણવ ક્યાંના આવ્યા હતા? જુનાગઢના. એને એક વાત કેવી સરસ કીધી કે ત્યાં નવાબનું રાજ હતું 150 વર્ષ પહેલાં, અને પુરુષોત્તમલાલજી મહારાજ બધાએ વિનંતી કરી કે આપ પધારો જુનાગઢમાં. તો પધાર્યા, ઠાકોરજી પધરાવ્યા. તો નવાબ મુસલમાન હતો.
પણ એનો દીવાન હતો એ વૈષ્ણવ હતો. એને કીધું અમારા ગુરુદેવ આપ્યા છે, ક્યાં એને જગ્યા આપી? તો એ ખંડેર પડ્યું હતું વર્ષોથી ને. ત્યાં અજગર રહેતો હતો. એ અજગર એવો ઝેરી કે કોઈની બાજુમાં જ નીકળે ને તોય ઝેર ચડી જાય, એવો ઝેરી. એટલે એ ખંડેરમાં કોઈ જાય નહીં અને એ રસ્તેથી કોઈ નીકળે નહીં. એમાં સાંજે તો કોઈ ન જાય. એટલે નવાબ મુસલમાન, એટલે એણે દીવાનને કહ્યું આપણું આ પડ્યું છે આખું આપી દો એમને. એ કે હવે રાજા વાજાન વાંદરા કે આ તો એ કે ના એ જ આપો. સમજી ગયા કે આ રાજા પાસે કાંઈ મારું ચાલશે નહીં. કીધું જે રાજ અહીંયા જો નામમાં ભૂલ થાય ને મારો વાંક છે, યા જીભનો હવે યાદ નથી, બાકી હકીકત છે એ બયાન કરું છું. હવે ત્યાં બધાએ કીધું જે રાજ આ અમારા ઘરે આવો. દીવાન કે મારા ઘરે આવો. બધા વૈષ્ણવ કે અમારા ઘરે મુકામ કરો. અહીંયા તો ઓલો અજગર છે ને, જે કીધું જે રાજમાં આવ્યા હોય એ રાજાએ જે આપ્યું હોય ત્યાં જ રહેવાય. ઝાંપીજી પધરાવી ઉપર. એટલે બધા ગામના માણસો કહેવા માંડ્યા કે આપ અહીંયા ના બિરાજો, અહીંયા આમ તેમ. એ કે ના, જે જગ્યા આપી છે ત્યાં જ રહીશ. આ સાચી બની ગયેલી કે આ ભાઈ આવ્યા હતા બધા એણે કીધું બરાબરનું. હવે પહેલાં તો મસાલ લઈને ઊભા રહેતા, બધાય બહાર, એટલે મસાલ લઈને ઊભા રહ્યા. જે આવી રીતે ખાટલો હતો એના ઉપર સરસ સૈયા અને એની ઉપર બિરાજતા હતા. પછી રાતના સાંજે સંધ્યાવદન કરવા બેઠા તો નીચે પલોઠી વાળીને બેઠા. હવે બધાને રાડ ફાટી ગયો. ઓલો અજગર નીકળો. જે એનામાં તન્મય હતા એમનું ધ્યાન નહોતું કોણે રાડ પાડીને શું કર્યું. ઓલો અજગર જેવો નજીક આવ્યો હતો, બધાને મારવો તો પણ બીના કે ક્યાંક મારવા જઈને આપણને જ કોઈડી જાય તો. એટલે બધાય દૂરથી ને જેને કાંઈ ખબર નહીં. ત્યાં આવ્યો. જે નીચે બિરાજતા હતા, પલોઠી વાળેલી હતી, ચરણ સ્પર્શ કર્યા, ત્યાં બેસી ગયા. બધાને એમ થયું કે આ ગમે ત્યારે પેલું કરશે. જે આંખ ખોલે બધા આવ્યા. ઓલા મસાલથી નામ કરવા માંડ્યા. જે ના પાડી. લીલામ પહોંચી ગયો હતો. ઉદ્ધાર કરવા જ અહીંયા ગામમાં પધાર્યા અને આ ખંડેર માર્યા. નવાબને ખબર પડી કે આટલા વખતથી હું રાજ કરું છું. સૈનિકોને મોકલા, કેટલાય ભાલા લઈને મોકલા, મસાલ લઈને, પણ ક્યાંય આ અજગર મર્યો નહીં. અને આ ચરણ સ્પર્શ કરીને ત્યાં જ બેઠો છે. બરાબર જોયું તો લીલામ પહોંચી ગયો હતો. એણે કીધું જે રાજ આપની દ્રષ્ટિ જેટલે પડે ને એ બધાય ગામ આપના. આપણા બાળકો તો ક્યારેય અન્ય માર્ગે ન લે નહીં કે બસ બધું બરાબર છે, હવે અમારે સવારે અહીંથી વિજય થવો છે. કામ હતું એ પતી ગયું. તો આ વાત 150 વર્ષ પહેલાંની જ છે, લાંબી નથી. બાળકોમાં આજે પણ આવું સામર્થ્ય છે. તમારી શ્રદ્ધા હોવી જોઈએ. તમને સામાન્ય મનુષ્ય દેખાય તો એ સામાન્ય મનુષ્ય છે.
તમને એ વલ્લભના સ્વરૂપના દર્શન થાય તો એ વલ્લભનું શું? દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બસ. તો વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આપણે અત્યારે લીલી પરિક્રમા વૃંદાવનમાં છે. ગઈકાલે આપણે નિધુવન, જેનો અપભ્રંશ થઈને નિધિવન થઈ ગયો છે, કે ત્યાં રાત્રે કોઈ રહી નહીં શકતો. આજની તારીખમાં એ રાતના રાસલીલા થાય છે. ત્યાં હરિદાસજીની બેઠક છે, જેણે બાંકે બિહારીજીને પ્રગટ કર્યા. વેણુ કોણ છે, વિશાખા કોણ છે, શૃંગાર મંદિર છે, રાસ ચોતરો છે. એવા નિધિવનના કાલે દર્શન કર્યા. આજે રાધા રમણજીનું મંદિર. આ શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુનું મંદિર છે. કયું? રાધા રમણનું છે. શ્રી ગોપાલ ભટ્ટજીના ઠાકોરજી રાધા રમણજી બિરાજે છે. કહેવાય છે કે પહેલાં આ પ્રભુ શાલિગ્રામ રૂપે બિરાજતા હતા. શ્રી ગોપાલ ભટ્ટજી તેમને શૃંગાર ધરાવવા ઈચ્છતા હતા. જો શાલિગ્રામને શૃંગાર તો થાય નહીં. હવે ગોપાલ ભટ્ટને શૃંગાર ધરાવવા, આપણે પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજીને શૃંગારમાં આનંદ એવો આવે ને. ઠાકોરજી પુષ્ટ કરાવવા માટે ગોવર્ધનનાથજીનું સ્વરૂપ લેવા જઈએ તો મંગળાનું જ લેવાય, તો આપણે શૃંગાર કરી શકીએ. ઘણાય ભૂલમાં શૃંગારનું લઈ આવે, પણ શૃંગાર ઉપર શૃંગાર ન થાય. પછી તમારે ગુંજામાલા ધરી, માલાજી ધરીને દર્પણ, પણ જો તમે મંગળાનું સ્વરૂપ લાવ્યા તો તમને શૃંગાર કરવાનો બહુ આનંદ આવે. એ પ્રભુને દર્પણ દેખાડો ત્યારે આખું સ્વરૂપ જ ફરી ગયું હોય. શૃંગારથી પ્રભુ શોભતા નથી, પ્રભુ શૃંગારને શોભાવે છે. યશોદાજીને ગોપીએ પૂછ્યું, માં